માનવ જાણે મેં કરું કારણ કે તારા યાદ રાય મારો હરી કરે માણસો જાણે મારા વિના આ બધો કેમ હાલ છે સંસાર એ મૂર્ખા તું વિચાર કરી જો કે રામ ને કૃષ્ણ જેવા હાલ્યા ગયા તો હાલે છે આ સંસાર રામ પ્રભુની આ ફૂલવાડીમાં હે રામ પ્રભુ બહુ સરસ વાત કરી છે કવિ બહુ સરસ વાત કરી છે બધાનો કવિ એક એક શબ્દો સમજવા જેવા છે જે ભજનમાં તમને મોજ નથી આવવાનું કારણ જ છે ભજનમાં જે તમને મોજ નથી આવતી એનું કારણ એક છે તમને સમજણ ઓછી પડે છે એક જગ્યાએ હું ભજન કરતો હતો પછી એક મેં ભજન ગાયું એટલે એક ભાઈ 10 મિનિટ મૂકી જાય મને કે આ ફરીથી આખું ભજન ગાજો ફરીથી આખું ભજન ગાયું વળી પાછું છેલ્લી કડી એટલે બીજી 10 નોટ મૂકી મને કે આ ફરીથી ગાજો 4 વખત ગવરાયો મેં કીધું ભાઈ કેમ આમ તાર કે મન જાવથી સમજણ ના પડે તમે ગવરાવો છો એટલે તમે એવું ન કરતા સમજણ ન પડે ઉતાર ત્યાં ભાઈ ઘેર જઈને પછી મને કહેજો કે આમાં સમજણ ન પડે હું સમજણ પાડી દઈશ પણ 4 વખત કોઠામાં કઢાઈ નાખતા હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું ભગવાન કે છે માનવ તું મારી પર વિશ્વાસ કર કારણ કે ઝાડ પાન પશુ પક્ષી ચર અચર ઝાડ પાન બધામાં હું રહેલો છું પણ તને વિશ્વાસ નથી આપણા ફળિયામાં આપણા આંગણામાં આપણે કુંડામાં છોડવો રોપીએ તુલસીનો તો એનું બીજ નાખ્યું પાણી પાયું પણ ઉગાડવા આપણે જઈએ છીએ તો પહેલા દિવસે જરીક નાનો છોડવો દેખાશે ને પછી મોટા 2 પાન દેખાશે ને પછી એમ કરતા કરતા 10-15 દિવસે જોવો તો આવડો મોટો છોડ હોય એ ઉગાડનારો ઈશ્વર છે અરે બીજી વાત કરું કે 30-40-50 ફૂટ ઊંચી નાળિયેરી હોય અને 50-60 નાળિયેર હોય તમે કલ્પના કરો કે તમારા એક મેળા ઉપર એક જ માળનું બિલ્ડિંગ હોય એક જ માળનું મકાન હોય પર પાણી ચડાવવું હોય તો કાં તો મોટર જોઈને કાં તો ગામમાં મોટી ટાંકી જોઈએ તો પાણી ચડે એ 40 ફૂટ ઊંચી નાળિયેરી હોય એની પર 50 શ્રીફળ હોય 50 શ્રીફળમાં કોઈમાં 8 શેર કોઈમાં 5 શેર પાણી હોય જોયું હશે તમે તો અહીંયા કોઈ પાઇપલાઇન ક્યાંય જોઈ તમે પછી બીજું કે નાળિયેર ઉપર છાલની અંદર કાચલીમાં અંદર ગર્ભની અંદર પાણી આ ભગવાને ક્યાંથી પાણી રેડ્યું છે વિચાર કરો આ કોઈ કલ્પના કરી છે અરે બીજી વાત જનની ના ઉદરમાં જીવ જીવે છે વાયુ ક્યાંથી લેતા હશે એ વાયુ ક્યાંથી લેતા હશે પૈપાન માટે એ જાદુગર તે પૈપાન માટે એ જાદુગર તે
લોહીનું દૂધ બનાયું એ લોહીનું દૂધ બનાયું. હું તમે બધા માતાના ધાવણ ધાવીને મોટા થયા છે. તમે કલ્પના કરો આખા શરીરમાં જે જગ્યાએ હું તમે માતાનું ધાવણ ધાવ્યા છે એની અડધો આખી પાસે તમે એક ટાંકણી મારજો તો લોહી નીકળશે, દૂધ નહીં નીકળતા. વિચાર કરો, આપણા મારા તમારા જન્મ પહેલા ભગવાન દૂધ તૈયાર કરી નાખે. 9 માસ સુધી માતાના ઉદરમાં આપણે રહીએ ત્યાં સુધી આપણને પાણીની જરૂર ના પડે, ગમે એ રીતે પાતો હોય ભગવાન. અને જન્મીને બહાર આવે તરત વડીલો આવે માતાજી, કોઈ ખૈડા માજ્યો હોય કે તરત ગરોળ પાવે એનું ગળું હુકાશે. કેમ ભાઈ 9 માં 9 દી ન હુકાડો નતર હુકાઈ ગયું? આ ઈશ્વરની કરામત છે. તો વિશ્વ ચરાચર ઉપવન મારું એને પાણી હું પીવરાવું છું. વિશ્વ ચરાચર ઉપવન મારું એને પાણી હું પીવરાવું છું. પણ તોય આવા સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આવા સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું. સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. હે માનવ વિશ્વાસ કરી લે. સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છા બી અવતાર ધરીને આવું છું. હે વિશ્વાસ કરી લે. હે માનવ વિશ્વાસ. બહુ સરસ વાત કરી છે કવિએ. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ભગવાન કહે છે હું ક્યારેક ક્યારેક ભિખારીનો વેશ ધારણ કરી અને બધાના આંગણે જઉં છું. હંમેશા એટલું યાદ રાખજો વડીલો મિત્રો કે ભગવાન કોઈ દી મારુતિ કે ટાટા સુમો કે એવું લઈને કોઈ દી ક્યાંય નથી આવ્યા એટલું સમજી લેજો. સાધુ અથવા બ્રાહ્મણના રૂપમાં આવ્યા છે એ આપણા શાસ્ત્ર શાક પૂરે છે. જ્યાં જ્યાં આવ્યા ત્યાં જરૂર પડી તો જ કોઈ બીજું રૂપ લીધું છે, નહીતર સાધુ અથવા બ્રાહ્મણના વેશે આવ્યા છે. પણ ભગવાન કે છે હું ક્યારેક ક્યારેક ભિક્ષુક એટલે કે ભિખારીનો વેશ ધારણ કરી અને કોઈ સિટી શહેર હોય તો બજારમાં દુકાને દુકાને હાથ લાંબો કરું છું. તો મને દુકાનદાર શું કે ભિક્ષુક વેશ ધરું છું ત્યારે
હું ઘેર ઘેર હાથ લંબાવું છું. પણ પછી શું કે દુકાનદાર, એ માફ કરો, આગળ હાલો મહારાજ, એ માફ કરો આવા શબ્દ સાંભળી, હે આ માફ કરો આવા શબ્દ સાંભળી. માફ કરો એમ કે તારે મને પસ્તાવો થાય, મને શેડો પડે એમ કે આના આંગણે હું ન આવ્યો તો સારું, મને પસ્તાવો થાય કે આનું આંગણું પવિત્ર કરવાનો આવ્યો તો સારું, પણ હવે શું કરું? એ માફ કરો આવા શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું. માફ કરો એવા શબ્દ સાંભળી, માફ કરો શબ્દ સાંભળી મનમાં બહુ પસ્તાવું છું. એ માનવ વિશ્વાસ કરીને ધન ધન તો તારા નથી, એ ભાઈ આ ધન ને ધન કાંઈ તારા નથી. એ નથી પિયા પરણે હજી બાજી છે તારા હાથમાં. ચેત 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 નરજે, હે માનવ વિશ્વાસ કરીને, હે માનવ વિશ્વાસ. પણ હવે નીકળી બહુ સારી વાત કરી છે કવિએ કે શ્રીમંતોના સુખ સરાહી એ યજ્ઞનું આંગણું જોવા હું આવું છું. ભગવાન કે છે કોઈનો પૈસાદાર બનાવું, 10-15 લાખનો બંગલો હોય, નોકર ચાકર કામ કરતા હોય, મોટો દરવાજો બનાવ્યો હોય આગળ, અને દરવાજે બોર્ડ માર્યું હોય કે રજા સિવાય અંદર આવવું નહીં. હવે આવું શીખી જશે. તમે સિટીમાં જાવ જોજો, ગમે ત્યાં મહેમાન થઈને જાવ ને તો ધોળા દિયે બાયણા બંધ હોય, બેલ મારો તો બાયણું ઉગડે ને બાયણું ઉગડે નહીં. હવે તમે વિચાર કરો, કલ્પના કરજો કે બાયણું બંધ હોય ભગવાન તમને બાયણું ઉઘડાવવા રે ના રે. ઉઘાડું બાયણું બરોબર આવે ભગવાન, નહીં તો ભગવાન ને એવી કઈ આપડી પડી હોય નહીં. બીજું રજા સિવાય અંદર આવું ને આવા બોર્ડ મારવા માંડ્યા છે. તો આપણે કલ્પના કરવી, હું તમે કા રજા સિવાય અંદર આવું ને આ બોર્ડ નો ઉપયોગ કરે કોણ? કોના માટે? વેવાઈ આવ્યા હોય તો રજા લેવા રે. આપણે દીકરી સસરા હોય, દીકરા સસરા હોય તો રજા લે, ગયે વેવાઈ હું આવ્યો છું,
હું આવું ના તો દીકરીને જમાઈ આવ્યા હોય તો રજા લેવા રે ના રે તો કદાચ ભાઈબંધ આવ્યો હોય ભાઈબંધ એમ કે ભાઈબંધ હું આવ્યો છું રજા લેવા રે હું આવું ના તાર કદાચ હાળો આવ્યો હોય તો હાળો રજા લેવા રે આ કોઈ રજા લે નહીં તો આ રજાનું બોર્ડ કોના માટે એ કઈ સમજાતું નથી તો મને એવું લાગે છે કે અમારા સાધુ સંત ને ભગત ભિખારી માટે છે તમે જોજો અને હા ખરા બપોર 12-1 વાગ્યો હોય જમીન પરવારી જાય હોય વાસણ ઉતરી જાય પછી કોઈ સાધુ સંત જો આવ્યા હોય ને કે બેન કે ભાઈ ખાવું છે મારે તો ઘરમાં એમ કે શાક રોટલો પડ્યો હોય તો આપી દો જે કઈ પડ્યું હોય તૈયાર અને કદાચ બરોબર 1:30 કે 2 વાગ્યા હોય ખરા બપોરના પછી હગો વેવાય આવ્યો હોય તો એ ટાઢું હાલો તમે ના તરત પૂરી તળાવવા માંડી જાય ચોખા ઘીનો શેરો થઈ જાય શું કામ વેવાઈ જમાડે હાટે પાટે અને જમીન જમાડે દીકરી માટે સાધુ આવે સડ ફેડ વેવાય આવે ડપટ અખો ભગત કે ઉગાડું નથી કપટ અને વેવાઈ જમાડે હાટે પાટે જમીન જમાડે દીકરી માટે જમીન હારી રીતે રાખે કે રમેશ કુમાર આવ્યા છે તો એમ કરો કે રમેશ કુમાર તમને શું ભાવશે કેરી રસ ભાવશે શ્રીખંડ લાવો છે બાસુંદી બોલો તમે કોઈ મગાઈ રમેશ કુમાર વાળી પાછા બોલે ને દીકરી કંચન બટા શું ભાવે રમેશ કુમાર ને ભાઈ બધું ભાવે છે જે આપો એકદમ તૈયાર હોય જમીન જમાડે દીકરી માટે શું કામ દીકરીને કોઈ દુઃખ ન આલે એટલે જમીન બહુ સારી રીતે રાખે ને વેવાઈ જમાડે હાટે પાટે અહીંયા પરોઠી મોટી વાળી જમી આવે એટલે કવિ અમારો એમ કે છે કે વેવાઈ જમાડે હાટે પાટે જમીન જમાડે દીકરી માટે પણ સાધુ આવે તાર માથું ફાટે કઈ લેવા દેવા કરું અને સાધુ ના જગત શું સમજાતું નથી કઈ સાધુ કોઈ સામાન્ય ચીજ નથી તમે કલ્પના કરો કે આ સંતોએ વાણી બનાવી ને દરેક વાણી તમે જોજો છેલ્લે નામાચરણ આવશે કહેશે કે દેજો અમને સાધુ ચરણે વાસ કોઈ દી કીધું ગામના સરપંચના ચરણે વાસ દેજો મોટો ફાટીને ભમાડે વિયોજ્યો હોય તો કોઈ દી કીધું મુખીન ચરણે વાસ દેજો કોઈ દી કીધું તાલુકા પ્રમુખના ચરણે વાસ દેજો કોઈ દી કીધું કે ધારાસભ્યના ચરણે વાસ દેજો કોઈ દી કીધું વડાપ્રધાનના ચરણે વાસ દેજો ના ડિગ્રી ગમે એવી પાપ કરે પણ સાધુ થી કોઈ ડિગ્રી ઊંચી નથી સંત સાધુ સાધુ એટલે શું સાધુ બહુ ઊંચી ચીજ છે પણ આપણે સાધુ ને સામાન્ય ગણવી છે અને સાધુ આપણે એવું માને આપણે લોટ આપીને પછી જીવે આપતા હોય જીવિત ના ભૂખ્યા મરી જાય એવું નથી તમે ડાયરેક્ટ તમે મંદિરમાં જાઓ પણ જ્યાં સુધી સાધુની સાથે તમારો કોન્ટેક્ટ નહીં થાય વ્યવસ્થિત ત્યાં સુધી ભગવાન સુધી તમે નહીં પહોંચી શકો આ ગેરંટી આપું તમને જેમ બલ્બ ને કરવો હોય તમારું ગમે એવું 500 વોલ્ટ કે 1000 વોલ્ટ નું ફોક્સ હોય પણ એને કરવા માટે વચમાં સ્વિચ જોઈ એવી રીતે સાધુ અથવા ગુરુ વચમાં જોઈ ભગવાન કે છે હું દરવાજા ઉપર આવું અને મારા જે મેં જીવાત્માને પૈસાદાર બનાવ્યો પછી મને એમ થાય કે એના આંગણે હું જઉં એનો જીવ કેવો થયો છે જોવા માટે પણ જઉં દરવાજે પહોંચો તો દરવાજો વાખ્યો અને બોર્ડ માર્યો રજા સિવાય અંદર આવવું નહીં તો રજા સિવાય અંદર આવું તો હું શું કામ રજા લેવાનો મેં આ બધું આપ્યું છે અને એ જલસા કરે પછી દરવાજા વાખી તેના ઉપર બોર્ડ લગાવી દે રજા સિવાય અંદર આવવું નહીં તો મારે શું કામ જવું એટલે કવિ આગળ શું લખે છે શ્રીમંતોના સુખ સરાહી એનું આંગણું જો હું જાઉં છું પણ રજા સિવાય તમે અંદર નહીં આવો એ રજા સિવાય તમે અંદર નહીં આવો આવું વાંચીને પાછો વયો જાવું છું રજા સિવાય
સમજાવું છું હે મન વિશ્વાસ કરી લે દુનિયામાં એક સાથી માર ધરીને આવું છું હે મન વિશ્વાસ દુખિયા ઉપર નફરત દેખી એ ગીત આહું હું આવું છું દિન દુખિયા પર નફરત દેખી દેખી એ ગીત આહું હું આવું છું અને સાધુના અપમાનો જોઈને સાધુના અપમાનો જોઈને હું રે હું આવું છું એ મન વિશ્વાસ કરી મને ક્યાં છે આજે એ ઓળખનારા મને ક્યાં છે આજે ઓલા અભિમાની થી બહુ દુભાવું છું અને આપ કવિની ઝોપડીએ હું લાપની રહી જાઉં છું આપ કવિની ઝોપડીએ હું રામ બની રહી જાઉં છું મન વિશ્વાસ કરી લે ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ભગવાન કહે છે હું ક્યારેક ક્યારેક ભિખારીનો વેશ ધારણ કરી અને બધાના આંગણે જઉં છું હંમેશા એટલું યાદ રાખજો વડીલો મિત્રો કે ભગવાન કોઈ દી મારુતિ કે ટાટા સુમો કે એવું લઈને કોઈ દી ક્યાંય ન થાય એટલું સમજી લેજો સાધુ અથવા બ્રાહ્મણના રૂપમાં આવ્યા છે એ આપણા શાસ્ત્ર શાક પૂરે છે જ્યાં જ્યાં આવ્યા ત્યાં જરૂર પડી તો જ કોઈ બીજું રૂપ લીધું છે નહીતર સાધુ અથવા બ્રાહ્મણના વેશે આવ્યા છે પણ ભગવાન કે છે ક્યારેક ક્યારેક ભિક્ષુક એટલે કે ભિખારીનો વેશ ધારણ કરી અને કોઈ સિટી શહેર હોય તો બજારમાં દુકાને હાથ લાંબો કરું છું તો મને દુકાનદાર શું કે ભિક્ષુક વેશ ધરું છું ત્યારે
આવું છું. પણ પછી શું કે દુકાનદાર, એ માફ કરો, આગળ હાલો મહારાજ, એ માફ કરો આવા શબ્દ સાંભળી, હે આ માફ કરો આવા શબ્દ સાંભળી. માફ કરો એમ કે તારે મને પસ્તાવો થાય, મને શેડો પડે એમ કે આના આંગણે હું ન આવ્યો તો સારું, મને પસ્તાવો થાય કે આનું આંગણું પવિત્ર કરવાનો આવ્યો તો સારું, પણ હવે શું કરું? એ માફ કરો આવા શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું. માફ કરો એવા શબ્દ સાંભળી, માફ કરો શબ્દ સાંભળી મનમાં બહુ પસ્તાવું છું. એ માનવ વિશ્વાસ કરીને ધન ધન તો તારા નથી, એ ભાઈ આ ધન ને ધન કાંઈ તારા નથી. એ નથી પિયા પરણે હજી બાજી છે તારા હાથમાં. ચેત 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 નરજે, હે માનવ વિશ્વાસ કરીને, હે માનવ વિશ્વાસ. પણ હવે નીકળી બહુ સારી વાત કરી છે કવિએ કે શ્રીમંતોના સુખ સરાહી એ યજ્ઞનું આંગણું જોવા હું આવું છું. ભગવાન કે છે કોઈનો પૈસાદાર બનાવું, 10-15 લાખનો બંગલો હોય, નોકર ચાકર કામ કરતા હોય, મોટો દરવાજો બનાવ્યો હોય આગળ, અને દરવાજે બોર્ડ માર્યું હોય કે રજા સિવાય અંદર આવવું નહીં. હવે આવું શીખી જશે. તમે સિટીમાં જાવ જોજો, ગમે ત્યાં મહેમાન થઈને જાવ ને તો ધોળા દિયે બાયણા બંધ હોય, બેલ મારો તો બાયણું ઉગડે ને બાયણું ઉગડે નહીં. હવે તમે વિચાર કરો, કલ્પના કરજો કે બાયણું બંધ હોય ભગવાન તમને બાયણું ઉઘડાવવા રે ના રે. ઉઘાડું બાયણું બરોબર આવે ભગવાન, નહીં તો ભગવાન ને એવી કઈ આપડી પડી હોય નહીં. બીજું રજા સિવાય અંદર આવું ને આવા બોર્ડ મારવા માંડ્યા છે. તો આપણે કલ્પના કરવી, હું તમે કા રજા સિવાય અંદર આવું ને આ બોર્ડ નો ઉપયોગ કરે કોણ? કોના માટે? વેવાઈ આવ્યા હોય તો રજા લેવા રે. આપણે દીકરી સસરા હોય, દીકરા સસરા હોય તો રજા લે ગયે વેવાઈ હું આવ્યો છું, હું આવું.
ના તો દીકરીને જમાઈ આવ્યા હોય તો રજા લેવા રે ના રે. તો કદાચ ભાઈબંધ આવ્યો હોય ભાઈબંધ એમ કે ભાઈબંધ હું આવ્યો છું રજા લેવા રે હું આવું ના. તાર કદાચ હાળો આવ્યો હોય તો હાળો રજા લેવા રે. આ કોઈ રજા લે નહીં. તો આ રજાનું બોર્ડ કોના માટે એ કઈ સમજાતું નથી. તો મને એવું લાગે છે કે અમારા સાધુ સંત ને ભગત ભિખારી માટે છે. તમે જોજો. અને હા ખરા બપોર 12-1 વાગ્યો હોય જમીન પરવારી જાય હોય વાસણ વાસણ ઉપરી જાય પછી કોઈ સાધુ સંત જો આવ્યા હોય ને કે બેન કે ભાઈ ખાવું છે મારે તો ઘરમાં એમ કે શાક રોટલો પડ્યો હોય તો આપી દો. જે કઈ પડ્યું હોય તૈયાર. અને કદાચ બરોબર 1:30 કે 2 વાગ્યા હોય ખરા બપોરના પછી હગો વેવાય આવ્યો હોય તો એ ટાઢું હાલો તમે ના તરત પૂરી તળાવવા માંડી જાય ચોખા ઘીનો શેરો થઈ જાય. શું કામ? વેવાઈ જમાડે હાટે પાટે અને જમીન જમાડે દીકરી માટે. સાધુ આવે સડ ફેડ વેવાઈ આવે ડપટ અખો ભગત કે ઉગાડું નથી કપટ. અને વેવાઈ જમાડે હાટે પાટે જમીન જમાડે દીકરી માટે. જમીન સારી રીતે રાખે કે રમેશ કુમાર આવ્યા છે તો એમ કરો કે રમેશ કુમાર તમને શું ભાવશે? કેરી રસ ભાવશે? શ્રીખંડ લાવો છે? બાસુંદી બોલો તમે કોઈ મગાઈ. રમેશ કુમાર વાળી પાછા બોલે ને દીકરી કંચન બટા શું ભાવે રમેશ કુમાર ને? ભાઈ બધું ભાવે છે જે આપું એકદમ તૈયાર હોય. જમીન જમાડે દીકરી માટે. શું કામ? દીકરીને કોઈ દુઃખ ન આલે એટલે જમીન બહુ સારી રીતે રાખે. વેવાઈ જમાડે હાટે પાટે. અહીંયા પણોઠી મોટી વાળી જમી આવે એટલે કવિ અમારો એમ કે છે કે વેવાઈ જમાડે હાટે પાટે જમીન જમાડે દીકરી માટે. પણ સાધુ આવે ને તાર માથું ફાટે કઈ લેવા દેવા કરું. અને સાધુ ના જગત શું સમજાતું નથી. કઈ સાધુ કોઈ સામાન્ય ચીજ નથી. તમે કલ્પના કરો કે આ સંતોએ વાણી બનાવી ને દરેક વાણી તમે જોજો છેલ્લે નામાચરણ આવશે કહેશે કે દેજો અમને સાધુ ચરણે વાસ. કોઈ દી કીધું ગામના સરપંચના ચરણે વાસ દેજો મોટો ફાટીને ધુમાડે વિયોજ્યો હોય તો કોઈ દી કીધું મુખીન ચરણે વાસ દેજો. કોઈ દી કીધું તાલુકા પ્રમુખના ચરણે વાસ દેજો. કોઈ દી કીધું કે ધારાસભ્યના ચરણે વાસ દેજો. કોઈ દી કીધું વડાપ્રધાનના ચરણે વાસ દેજો. ના, ડિગ્રી ગમે એવી પાપ કરે પણ સાધુ થી કોઈ ડિગ્રી ઊંચી નથી. સંત સાધુ સાધુ એટલે શું? સાધુ બહુ ઊંચી ચીજ છે પણ આપણે સાધુ ને સામાન્ય ગણવી છે. સાધુ આપણે એવું માને આપણે લોટ આપીને પછી જીવે. જીવી જ ના ભૂખ્યા મરી જાય એવું નથી. તમે ડાયરેક્ટ તમે મંદિરમાં જાઓ પણ જ્યાં સુધી સાધુની સાથે તમારો કોન્ટેક્ટ નહીં થાય વ્યવસ્થિત ત્યાં સુધી ભગવાન સુધી તમે નહીં પહોંચી શકો. આ ગેરંટી આપું તમને. જેમ બલ્બ ને કરવો હોય તમારું ગમે એવું 500 વોલ્ટ કે 1000 વોલ્ટ નું ફોક્સ હોય પણ એને કરવા માટે વચમાં સ્વિચ જોઈ એવી રીતે સાધુ અથવા ગુરુ વચમાં જોઈ. ભગવાન કે છે હું દરવાજા આવું અને મારા જે મેં જીવાત્માને પૈસાદાર બનાવ્યો પછી મને એમ થાય કે એના આંગણે હું જઉં એનો જીવ કેવો થયો હશે જોવા મળે. પણ જઉં દરવાજે પહોંચો તો દરવાજો વાખ્યો હોય બોર્ડ માર્યું રજા સિવાય અંદર આવવું નહીં. તો રજા સિવાય અંદર આવું તો હું શું કામ રજા લેવાનો? મેં આ બધું આપ્યું છે અને એ જલસા કરે પછી દરવાજા વાખી તેના ઉપર બોર્ડ લગાવી દે રજા સિવાય અંદર આવવું નહીં. તો મારે શું કામ જવું? એટલે કવિ આગળ શું લખે છે? શ્રીમંતોમાં સુખ સરાહી એનું આંગણું જો હું જાઉં છું પણ રજા સિવાય તમે અંદર નહીં આવો. એ રજા સિવાય તમે અંદર નહીં આવો. આવું વાંચીને પાછો વયો જાવું છું રજા સિવાય.
મારા સિવાય અંદર નહીં આવો આવું વાંચીને વયો જાઉં છું હે મન વિશ્વાસ કરી લે દુનિયામાં ઈચ્છા પ્રિય માર ધરીને આવું છું હે મન વિશ્વાસ ઉપર નફરત દેખી એ ગીત આહું હું આવું છું દિલ દુખિયા પર નફરત દેખી એ ગીત આહું હું આવું છું અને સાધુના અપમાનો જોઈને સાધુના અપમાનો જોઈને હું આવું છું એ મન વિશ્વાસ કરી લે મને ક્યાં છે આજે એ ઓળખનારા મને ક્યાં છે આજે ઓલા અભિમાની થી બહુ તો ભાવું છું અને આપ કવિની ઝોપડીએ હું રામની રહી જાઉં છું આપ કવિની ઝોપડીએ હું રામ બની રહી જાઉં છું મન વિશ્વાસ કરી લે